યા અલી મદદ અને નવું વર્ષ મુબારક પ્રિય ભાઈઓ અને બહેનો, અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ સાથે મળીને આ નવા વર્ષમાં પ્રવેશ કરીએ ત્યારે શાંતિ, સ્પષ્ટતા અને નવીન હેતુ માટે હાર્દિક શુભેચ્છાઓ અર્પણ કરીએ છીએ. આ ક્ષણ માત્ર કેલેન્ડર બદલાવની નથી, પરંતુ વિચાર, નવીનતા અને સર્વોપરી કૃતજ્ઞતાનું અવસર છે. આજે આપણે સૌના હૃદયો એકત્ર કરીને મૌલા શાહ રહીમ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા અર્પણ કરીએ છીએ. તેમની અવિરત માર્ગદર્શન, જમાત પ્રત્યેના અડગ પ્રેમ અને આપણા આધ્યાત્મિક તથા નૈતિક જીવનમાં તેમની જીવંત હાજરી બદલ. નવા વર્ષમાં પ્રવેશ કરતા આપણે કૃતજ્ઞતા ભાવ સાથે વિચાર કરીએ છીએ. મૌલા શાહ રહીમ તરફથી પ્રાપ્ત થયેલા અસંખ્ય આશીર્વાદો, આપણે શીખેલા પાઠો અને આપણને ઘડનાર વિકાસને યાદ કરીએ છીએ. સાથે સાથે જે ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે તેની પણ જાગૃતતા રાખીએ છીએ અને નિષ્ઠાપૂર્વક તેના પર કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ, જેથી આવતું વર્ષ વધુ ફળદાયી, અર્થસભર અને આનંદમય બની શકે. ગત વર્ષ પર વિચાર કરતા આપણે સમજીએ છીએ કે માર્ગદર્શન હંમેશા નાટ્યાત્મક ક્ષણોમાં નથી આવતું. ઘણીવાર તે શાંતિપૂર્વક પ્રગટ થાય છે, વિચારની સ્પષ્ટતા દ્વારા, હેતુની સ્થિરતા દ્વારા અને જવાબદાર, નૈતિક તથા કરુણાભર્યા જીવનની યાદ અપાવતા સંકેતો દ્વારા. હૃદયની સ્થિરતા આપતું અને સમજને મજબૂત બનાવતું એવું માર્ગદર્શન મળવા બદલ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. મૌલા શાહ રહીમના માર્ગદર્શન દ્વારા આપણને વારંવાર યાદ અપાવવામાં આવે છે કે શ્રદ્ધા માત્ર અંદર રાખવાની વસ્તુ નથી, પરંતુ તેને આપણે આપણા કર્મો, નૈતિક વર્તન અને માનવ સેવા દ્વારા જીવંત રીતે જીવી અને વ્યક્ત કરીએ છીએ. જમાતના સર્વાંગી કલ્યાણ માટે માત્ર આધ્યાત્મિક નહીં, પરંતુ સામાજિક, બૌદ્ધિક અને નૈતિક રીતે પણ ઇમામની સતત ચિંતા બદલ આપણે ઊંડો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમનું માર્ગદર્શન સતત આપણને એકબીજાની કાળજી લેવા, એકતા અને સુમેળ મજબૂત બનાવવા, વિનમ્રતા, સહનશીલતા, સહાનુભૂતિ અને કરુણાથી વર્તવા અને ઝડપથી બદલાતી દુનિયામાં વિચારપૂર્વક આગળ વધવા માટે પ્રેરિત કરે છે. આ સંભાળ દૂરની નથી, તે હાજર છે, અનુભવાય છે અને જીવનમાં ઉતરી છે. તે આપણે પરિવાર કેવી રીતે ઉછેરીએ છીએ, સમુદાયની કેવી રીતે સેવા કરીએ છીએ અને દૈનિક વ્યક્તિગત તથા સામૂહિક જીવનમાં અને સમગ્ર સમાજમાં આપણું વર્તન કેવી રીતે રાખીએ છીએ તે બધું ઘડે છે. અનિશ્ચિતતા, અવાજ અને વિક્ષેપથી ભરેલી દુનિયામાં સંતુલન, હેતુ અને આંતરિક સંયમ તરફ પાછા બોલાવતું માર્ગદર્શન મળવા બદલ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. હવે આપણે આ કૃતજ્ઞતા સંદેશાના આગામી વિભાગ તરફ આગળ વધીએ છીએ, જે ઇરફાન દ્વારા રજૂ કરવામાં આવશે. હવે મંચ આપનો ઇરફાન. ઇનારા, તમારા અત્યંત વિચારપૂર્ણ સંદેશ માટે આપનો ખૂબ આભાર. યા અલી મદદ અને નવું વર્ષ મુબારક પ્રિય ભાઈઓ અને બહેનો, અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે હું આ સંદેશના બાકી રહેલા ભાગ સાથે આગળ વધું છું. જેમ કે આપણે જાણીએ છીએ, મૌલા શાહ રહીમનું માર્ગદર્શન આપણને વિવેકપૂર્વક વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ સાથે સાથે નૈતિક રીતે કાર્ય કરવા માટે પણ પ્રેરણા આપે છે. તે આપણને જ્ઞાનની શોધ કરવા શીખવે છે, પરંતુ વિનમ્ર રહેવાની યાદ પણ અપાવે છે. તે માનવતાની સેવા કરવા માટે પ્રેરિત કરે છે, સાથે સાથે આપણા આંતરિક આધ્યાત્મિક જીવનને પોષવાની પણ સમજ આપે છે. આ સંતુલન એક મહાન દાન છે, જે આપણને નૈતિક અને આધ્યાત્મિક આધાર ગુમાવ્યા વિના આત્મવિશ્વાસ સાથે ભવિષ્ય તરફ આગળ વધવાની શક્તિ આપે છે. અમે વિકાસ કરવાની તક માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, માત્ર જ્ઞાનમાં નહીં, પરંતુ આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી એવા સ્વભાવના ઘડતરમાં પણ. વિકાસ આપણને ઈમાનદારીપૂર્વક આત્મચિંતન કરવા, આપણા ઈરાદાઓને પરિષ્કૃત કરવા અને આપણા કર્મોને આપણા પ્રિય મૂલ્યો સાથે સુસંગત બનાવવા માટે આમંત્રણ આપે છે. ઇમામના માર્ગદર્શન દ્વારા આપણને યાદ અપાવવામાં આવ્યું છે કે આધ્યાત્મિક પ્રગતિ એક સતત યાત્રા છે. તે ધીરજ, આત્મજાગૃતિ અને સતત પ્રયત્ન દ્વારા ધીમે ધીમે આગળ વધે છે. દરેક વર્ષ શીખવાની એક નવી કડી બને છે, જ્યાં દરેક પડકાર આંતરિક વિકાસ માટેનું આમંત્રણ બને છે, જે અંતે બાહ્ય જ્ઞાન અને બુદ્ધિને આકાર આપે છે. આ નવા વર્ષમાં પ્રવેશ કરતા આપણી કૃતજ્ઞતા એક પ્રતિબદ્ધતા પણ બને છે. સત્યનિષ્ઠા સાથે જીવન જીવવાની, એકતા મજબૂત કરવાની, નિષ્ઠાપૂર્વક સેવા કરવાની, શ્રદ્ધા અને વિવેક બંનેમાં સ્થિર રહેવાની અને આધ્યાત્મિક જીવનને ફળદાયી બનાવવા માટે આપણા શારીરિક આરોગ્ય અને કલ્યાણ પ્રત્યે જાગૃત રહેવાની પ્રતિબદ્ધતા. સાથે સાથે ઇમામની ઈચ્છા અનુસાર આપણા આસપાસના લોકોના જીવનમાં વધુ સારું યોગદાન આપવા અને આધ્યાત્મિક વિકાસ તથા નૈતિક ઉન્નતિમાં ગંભીરતા અને સાતત્ય જાળવી રાખવાની પ્રતિજ્ઞા. આ તે સાચી આનંદ અને ખુશીની અનુભૂતિ છે, જેને કોઈ પણ વસ્તુ સ્પર્શ કે બદલાવી શકતી નથી, જેમ કે ઇમામ શાહ કરીમના શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છે.
અમે પ્રાર્થના કરીએ છીએ કે આ નવું વર્ષ જમાતને નવી શક્તિ આપે, આપણા વિચારોને સ્પષ્ટતા આપે, આપણા હૃદયોમાં પ્રેમ અને કરુણા ભરે, આપણા કર્મોને જ્ઞાનપૂર્વક બનાવે અને આપણા આત્માઓને સતત વિકાસ તરફ દોરી જાય. અમારી કૃતજ્ઞતા માત્ર શબ્દોમાં સીમિત ન રહે, પરંતુ આપણે કેવી રીતે જીવીએ છીએ, બીજાઓ સાથે કેવી રીતે વર્તીએ છીએ અને ખાસ કરીને આપણા સમુદાયમાં તથા સમગ્ર માનવતાની સેવા માટે, ખાસ કરીને જેમને અમારી સંભાળ અને સહાયની જરૂર છે ત્યાં કેવી રીતે યોગદાન આપીએ છીએ તેમાં સ્પષ્ટ દેખાય. કૃતજ્ઞતાથી ભરેલા હૃદયો સાથે અમે એક જ જમાત માટે મૌલા શાહ રહીમના માર્ગદર્શન, તેમની કરુણા અને તેમની અડગ સંભાળ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. ઇસ્માઇલી ઇસોટેરિક સ્ટડી સર્કલ તરફથી અમે આપને અને આપના પ્રિયજનોને આશીર્વાદભર્યું, શાંતિપૂર્ણ, હેતુસભર અને આધ્યાત્મિક રીતે પ્રકાશિત નવું વર્ષ શુભેચ્છા પાઠવીએ છીએ. યા અલી મદદ.